કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। ગાંધીનગરમાં અમિત શાહ નવા એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો હાજર રહ્યા। ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડી 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 5 BHK ફ્લેટ તૈયાર કરાયા છે। આશરે 28,000 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં બનાવ્યા છે સદસ્ય નિવાસ। 9 માળના કુલ 12 ટાવરમાં સ્વિમિંગ પૂલ, 2 લેન્ડસ્કેપ ગાર્ડન, હેલ્થ ક્લબ, કેન્ટીન, પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ભાઈબીજના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નિવાસ સંકુલનું જેમાં 216 ફ્લેટ છે અને 325 કરોડ જેવો હાલમાં ફેઝ 1નો ખર્ચ થયો છે। એનું લોકાર્પણ માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી, અધ્યક્ષ શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, અમારા સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન માન્ય કેશવજી ચૌહાણ સાહેબ, માન્ય મેડમ આપણા એના ધારાસભ્ય બેટાબેન પટેલ જે અમારા સદસ્ય નિવાસ સમિતિના સભ્ય પણ છે, તેઓના સતત માર્ગદર્શનથી આજે એક અદ્ભુત અને અદ્યતન આપણા સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું છે। મહેસાણાના વિસનગર તાલુકાના બાસણા ગામના યુવકને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ। રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા બાસણા ગામના ફુલજીભાઈ ચૌધરી નામના યુવાનને ગામના યુવાનોએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી। મૃતક યુવાનની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને 131 રક્તદાતાઓએ રક્તદાન કરી મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ। 2 દિવસ પહેલા અકસ્માતમાં ફુલજીભાઈ ચૌધરી નામના યુવાનનું નિધન થયું હતું। જોગાનો જોગ મૃતક યુવક ફુલજીભાઈનો આજે જ જન્મદિવસ પણ હતો, જેથી ગામના યુવાનોએ રક્તદાનનો નિર્ધાર કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી। તો ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે ગામના યુવાનો છે તે એકત્રિત થયા હતા। ગામના યુવાનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી। અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ગામમાંથી 131 બોટલ રક્ત એકત્રિત કરાયું અને દાન આપવામાં આવ્યું। તો ઉલ્લેખનીય છે કે બાસણા વિસનગરની આ ઘટના છે। વિસનગરના બાસણા ગામના યુવકોની અનોખી પહેલ, યુવકને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગામના યુવાનો દ્વારા।